અમદાવાદમાં અમદાવાદ ખાતે આસ્થા ફાઉન્ડેશન દ્વારા અનાથ અને આર્થિક રીતે પછાત દીકરીઓ માટે સમૂહ લગ્નનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક દીકરીઓના લગ્ન સન્માનપૂર્વક કરાવવામાં આવ્યા અને તેમને નવા જીવનની શરૂઆત માટે જરૂરી ઘરગથ્થુ સામાન સહિત કરિયાવર આપવામાં આવ્યો હતો। દરેક નવદંપતીને દૈનિક જીવનમાં ઉપયોગી વસ્તુઓ સાથે સોના ચાંદીના દાગીના અને ચેક પણ અર્પણ કરવામાં આવ્યો હતો, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પોતાનું નવું જીવન શરૂ કરી શકે। સમગ્ર કાર્યક્રમ દરમિયાન લાગણીસભર અને માનવતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગે આસ્થા ફાઉન્ડેશનના સ્થાપક શિવાંગી ચૌધરીએ જણાવ્યું કે દરેક દીકરીને સન્માન સાથે જીવન શરૂ કરવાનો અધિકાર છે અને આ પહેલનો હેતુ માત્ર લગ્ન કરાવવાનો નહીં, પરંતુ દીકરીઓને સમાજનો સહારો અને આત્મવિશ્વાસ અપાવવાનો છે। કાર્યક્રમમાં સમાજના આગેવાનો, દાતાશ્રીઓ અને સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રયાસને સમાજ માટે પ્રેરણાદાયક ગણાવ્યો હતો। હેલો મિત્રો, મારું નામ શિવાંગી ચૌધરી છે। આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટી છું। અમે આજનું અમારું આયોજન એવું છે કે જે માતા પિતા વગરની છોકરીઓ અને ગરીબ પરિવારના જે લોકો છે એમના માટે અમે લોકો લગ્નનું એક આયોજન કર્યું છે, જેમાં 5 દીકરીઓ છે। એમનું લગ્નની આખી ટોટલી બધી વિધિથી લઈને કરિયાવરથી લઈને બધું અમે લોકો અરેન્જ કરી રહ્યા છીએ હાલમાં। ના, આ અમારું ફર્સ્ટ એવું છે કે જે એક મારું બી ડ્રીમ હતું કે મારે આવું કંઈ કરવું છે કોઈના માટે, તો આ ફર્સ્ટ અમારું આયોજન છે। દીકરીઓની પસંદગી એ રીતના કરવાની હોય કે અમારે સોશિયલ મીડિયા પર પેજ ચાલી રહ્યું છે, મારા કોન્ટેક્ટમાં એવા ઘણા બધા દાતાશ્રીઓ બી છે અને ઘણા બધા આશ્રમ આવીને ઇન્ક્વાયરી કરી હતી લોકોએ, તો એમાંથી અમને બધાએ રેફરન્સ મળ્યા હતા। અમે લોકોના ઘરે જઈને વિઝિટ કરી અને જેને રિયલમાં લાગ્યું કે જરૂર છે એવા લોકોને અમે 5 જણને અત્યારે લીધા છે। કરિયાવર સિવાય અમે લોકો એમને ચેક આપી રહ્યા છે અમારા સંસ્થા તરફથી દીકરીઓ માટે, અને ઘણી બધી એવી વસ્તુ છે જે નાની મોટી ગોલ્ડની છે, ચાંદીની છે, બધું આપી રહ્યા છે અમે। આસ્થા ફાઉન્ડેશન ઓલ્ડ એજ હોમ છે જે અમદાવાદની અંદર 2 શાખા ચલાવી રહ્યું છે, જે મા બાપને અમે સાચવી રહ્યા છીએ। અને અમારું એના સિવાય અધર બહુ બધા પ્રોજેક્ટ ચાલે છે, જેમાં અમે વિડો ફેમિલી માટે કામ કરી રહ્યા છે। એના સિવાય અમે લોકો હાલમાં ઘણું બધું છે, અમારો ભોજન રથ ચાલે છે અને બધી નાની મોટી એક્ટિવિટીઝ અમે કરીએ છીએ। સંદેશો એવો છે કે ભાઈ મારું બી ફર્સ્ટ એક્સપિરિયન્સ છે, પણ આઈ હોપ કે હું નેક્સ્ટ યર આનાથી વધારે લોકોને હેલ્પ કરી શકું અને ગમે છે મને આ વસ્તુ કરવું એ।